દર્શક મિત્રો, મેં એક ફોરેન કન્ટ્રીનું એક આર્ટિકલ વાંચ્યું હતું ને હું ચંબિત થઈ ગયો કે ભારત એકમાત્ર એવો દેશ છે કે જેની અંદર 700 પ્રકારની મીઠાઈઓ થાય છે. અને અત્યારે આપણે જોઈએ છીએ, મારે એક સ્ટુડિયોનો બિઝનેસ છે, તો લગ્ન પ્રસંગમાં, સગાઈમાં, કોઈ સારા તહેવારની અંદર આપણે કેક કાપતા હોય છે. તો મને એ થાય છે કે આપણે આપણી જૂની ધરોહર, આપણી સંસ્કૃતિને ભૂલતા જઈએ છીએ અને બીજા તરફ વળીએ છીએ. આપણે હજી માનસિકતા છે, ગુલામ છીએ આપણે. આમ જોઈએ ને તો આપણે હજી ગુલામીમાં જીવીએ છીએ. એનું કારણ છે કે ભારત દેશ એક એવો છે ને કે તમારે જમવા માટે મંત્ર છે, નાહવા માટે મંત્ર છે, કોઈ દાન કરો તો મંત્ર છે, તમે એક નવું પાણી રેડવા જાવ ને તો એમના માટે પણ કેટલા અદ્ભુત મંત્રો છે આપણા શાસ્ત્રોમાં, તમે જોઈ શકો છો. છતાંય આપણે સારી સારી મીઠાઈઓ નથી ખાવી અને અંગ્રેજોએ જે કર્યું ને માથે ટોપો નાખીને પછી તાલીઓ પાડીને હેપી બર્થડે બોલવાનું હોય, એના માટે કેવા મંત્રો આપણા વેદની અંદર લખેલા છે. અને આપણે જે માનસિકતા છે ને એની બહાર આવતા જ નથી. તમે જો ખાલી સર્ચ કરજો ભારતની અંદર કેટલી પ્રકારની મીઠાઈ છે. આ મારો દેશ છે અને આ આપણી ધરોહર છે. પણ પશ્ચિમી સંસ્કૃતિને ભૂલી જાઓ. દીવાને થાળી નાખવો એ આપણી સંસ્કૃતિ નથી. દીવાને પ્રજ્વલિત કરવો ને એ આપણા ભારતની સંસ્કૃતિ છે. એટલે બર્થડેમાં ફૂંક મારીને જે ઠારવો ને એ આપણી સંસ્કૃતિ નથી. આપણે તો દીપને પ્રજ્વલિત કરીએ છીએ. આપણી કઈ સંસ્કૃતિ છે, કઈ ધરોહર છે, તમે